હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લેસ અને આ બોર્ડરનો યુઝ કરી ખૂબ જ સરસ સ્લીવ ડિઝાઇન બનાવવાના છીએ. અને આ સ્લીવ બનાવવા માટે કટિંગ કેવી રીતે કરવું અને મેજરમેન્ટ કેટલું લેવું તે બધું જ વિડીયોમાં આગળ બતાવેલું છે. વિડીયો ફૂલ વોચ કરજો જેથી તમે પણ આ જ રીતે સ્લીવ ડિઝાઇન બનાવી શકો. અને મારે તમને બધાને એક ક્વેશ્ચન પૂછવાનો છે, તમને આ ચેનલ પર વિડીયો કેવા લાગે છે? જો વિડીયો પસંદ આવે છે તો પણ કમેન્ટ કરો, અને વિડીયો નથી પસંદ આવતા તો પણ મને કમેન્ટ કરીને જણાવો કે તમે કેવા વિડીયો જોવા માંગો છો. તો અહીંયા લેસને સૌપ્રથમ સ્લીવની રાઈટ સાઈડ આ રીતે લગાવી લીધી છે. અને અહીંયા તમે જોઈ શકો છો નીચેની સાઈડ કાપડમાં થોડીક જગ્યા રાખી અને લેસને સિલાઈ લગાવી છે. અને હવે આ લેસને અંદરની સાઈડ ફોલ્ડ કરી અને ઉપર ફિનિશિંગની સિલાઈ લગાવીશું. સ્લીવની લેન્થમાંથી જે 2 ઇંચની પટ્ટી કટિંગ કરી હતી તેને આ રીતે લેસની ઉપર રાખીશું અને ત્યાં પણ સિલાઈ લગાવી લઈશું. અને તે જ પ્રમાણે હવે નીચેની જેમ બીજી બોર્ડર લગાવીશું. અને અહીંયા મેં તમે જોઈ શકો છો આડી ડિઝાઇન લીધેલી છે. સ્લીવ પૂરી સ્લીવમાં ઊભી ડિઝાઇન છે અને આ નીચેની બોર્ડરમાં ડિઝાઇન આડી લીધેલી છે. હવે આ કુર્તી જોડે જે પેન્ટ બનાવેલું છે તેની આ બોર્ડર લીધેલી છે. તેનો યુઝ કરી અને સ્લીવના બોટમમાં ફિનિશિંગ આપીશું. ફ્રેન્ડ્સ, તમને આ સ્લીવ ડિઝાઇન કેવી લાગી તે મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવી દરેક નવી ડિઝાઇન જોઈ શકો.